મજામાં જશે વેલકમ બેક ટુ માય બાંગેજ વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો મજામાં જશે વેલકમ બેક ટુ માય યાદવ ડેરી ફાર્મ તો મિત્રો અત્યારે આપણે કપા તો જો કે તમે ઓલા વિડીયોમાં જોયો જ હે કપા તો જોવાઈ ગયું એકવાર તો જો પાણી બધું પી ગયું કેવું જો અટાણે જ પાયું હે એટલે પાત તો એનો વિડીયો ઉતરો નહીં આપણે ના ઉતારાય દીકરો તો જો અત્યારે આપણે કન્ટિન્યુ આ પાઇપ છે આપણી જો ને આપણે તમને ખબર જ છે આપણે તો ક્યાં જઈ દાડે જ ઓહો દાડે જાય છે અત્યારે કાયમ બેટાણા જાય એમ કહેવાય આવે છે આપણે એટલે આવો રસ્તો છે એટલો અને આ રસ્તા અત્યારે અમે જઈએ છીએ પિયા આગળ વચમાં હું પાછળ માળી આમ 3 જણ જાય છે અને અત્યારે વાગવાની વાત કરીએ ને તો 6:53 થઈ છે મિત્રો અને આ બાજુવાળાની માંડવી જો અને ટૂંક સમયમાં આપણી માંડવી હું તમને દેખાડું પછી તમે કમ્પેરિઝન કરી લેજો કે માંડવી કીની સારી છે અને કોમેન્ટમાં કરી નાખજો જો બાજુવાળાની સારી હોય તો બી લખી નાખવાનું આપણી સારી હોય તો એ લખી નાખવાનું બરાબર એમ કરવાનું હાલો ફટાફટ માંડવી પાસે જાય તો મિત્રો જો હવે હું તમને કમ્પેરિઝન કરાવું આ છે બાજુવાળાની માંડવી હું તમને પાસે અરે દીદી ઉભા રે જો આ બાજુવાળાની માંડવી દેખાય હવે આપણી માંડવી હું તમને દેખાડું ફટાફટ હા આ જો મિત્રો કમ્પેરિઝન તો તમે કરી લ્યો હવે હું કોઈને નીચે સમજવા નથી માંગતો કેમ કે હે ને મિત્રો આ વાત ખાલી હું કહું છું તમને કે ભાઈ હવે અમે તો આમાં તો ખબર તો હોય જ કે ભાઈ અમે બળી નાખી છે એને કંઈ નાખ્યું નથી પતાવી જો તમને આપણી વાડીની સારી લાગી હોય તો એ લખી નાખજો કમેન્ટમાં અને બાજુવાળાની સારી લાગી હોય તો બી લખી નાખજો હાલો આપણી મેન કેળીએ જાય ફટાફટ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કેળી પાસે આપણી મેન જાય અહીંયા આપણે જુગાડ કરી રહ્યા છે ને હાલો આપણે સીધે અહીંયા આયલું જવાનું છે હાલવાની સ્ટાઇલ જોવો અહીંયા માંડવી એટલે થઈ ગઈ ને ઓહો આજ તો બહુ પૈસો આવી ગયો થોડા ज़्यादा नहीं होगा नहीं हाई से बहुत पैसा होगा बहुत पैसा ही पैसा होगा अपने पास वीडियो बहुत पैसा અને મિત્રો અત્યારે આપણે જો રસ્તે કન્ટિન્યુ છીએ અમે આપણી મંજિલ છે એરી ત્યાં આપણે જવાનું છે તો હાલો ફટાફટ ત્યાં જઈએ કેમ કે આમાં હાલતા હોઈને તમને દેખાડી તો તમે બોર થઈ જાઓ કેમ કે એ જોઈને તો શું કરીએ બરાબર હાલો ફટાફટ જઈએ ને હાલો જઈએ ગો તો મિત્ર ફટાફટ આવી ગયા છીએ આપણે અત્યારે અને દરવાજો ખુલી ગયો છે અહીં પગે લાગ લઈ ઉપર ફ્લેશ લાઇટ ઓન કરી દઉં મારી બરોબર જાઉં હું વગાડ નહીં ટેઢી બેન આવી લાગે દર્શન કરું હાલો હું દર્શન કરી લઉં તમારું બહુ સમજે આગળ ઇન્બિન ને ડેડ બિન ગીરી કેમ ચાલશે મિત્રો અત્યારે આપણે ફોટા શૂટિંગ આ મારી બેન इसको तो मार डालूंगा मैं साला कब का दिन में और मित्र फोटा કેમ કે મારા ફોટો ક્વોલિટી સારી આવે સાઈડમાં આવતા જ હે તમને ફોટોસ અને હવે હે ને ફોટા પાડી દે નકર મને આજ ઘર લગન પૂગવા નહીં દે મને એવું લાગે છે લાલ ફટાફટ ફોટા પાડી દે કન્ટિન્યુ રહ્યો તમે વિડીયોમાં હવે જાઓ એટલે માર ખાઓ ફટાફટ કન્ટિન્યુ તો મિત્રો ફટાફટ ફોટા તો પાડી દીધા અમારો મોબાઈલ હેંગ કરી નાખ મજાક કરું એટલા બધા નથી પાડ્યા 10-15 તો પાડ્યા આરામથી બરાબર અને હવે આપણે જો નીકળી રહ્યા છીએ કન્ટિન્યુ છીએ રસ્તામાં અને માળીમાં શું કરે
હાલો એ તો એની પાસે જાય તો એ જ ખબર પડી. આજનો વિડીયો તમને મને એમ છે બોરિંગ બહુ લાગ્યો હે, કેમ કે આજે આપણે કંઈ કર્યું જ નથી, ખાલી દાડે આવ્યા અને એમાંય આપણે કેટલી મિનિટો કરી દીધી. પણ જે તમને વિડીયો જોવાનો સુકૂન આવ્યો હે ને એ જરાક કોમેન્ટમાં કરી નાખજો, બરાબર. અને આજ તો તમે એમ વિચારતો હોય એક જ ધારા બે વિડીયો, કેમ કે મિત્રો એ જે વિડીયો હતા ને એ કાલનો હતો, કેમ કે મારી પાસે તમને ખબર જ હતી કે ટાઈમ તો હતો જ નહીં મારી આગળ, કેમ કે મેળામાં વાન તાન ફાન ખાન અને બધે જવાનું હોય દીનું મેળામાં, એટલે આપણે એવો ટાઈમ તો હતો નહીં. એટલે આજ અપલોડિંગ થાય છે અને આજ મારી મમ્મીની નથી, એટલે નેટવર્ક સ્પીડ સ્લો છે એટલે થોડોક મોડો થાય, એટલે એવું છે કંઈ કામ. બીજું તો કંઈ એ તો બરાબર હાયલા રાખે આપણી પેઢી કામ હાયલા રાખે આપણે, બરાબર ને. માળી શું કરે હાલ જ રાખીને પાસે જાય. માળી શું કરો? ખાણાનું કોકના હેઠામાં છે ને એ આપણા હેઠામાં લઈ લે, લ્યો કાપી લ્યો. જો આ પાણાનું કરે છે માળી, કન્ટિન્યુ થઈ ગયા. કઈ નહીં, કન્ટિન્યુ થવું જ પડે ને. મૂન દેખાય છે આપણે, જો ભાઈ સાહેબ. અને આ વ્યૂ જો, લુક એટ વ્યૂ ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલનો વ્યૂ આવે છે. આ વ્યૂ લેવા હોય ને તો ભાઈ અહીંયા ગોરખડીમાં આવવું પડે. આપણી વાડી આવવું પડે મિત્રો, કેમ કે આવા વ્યૂ હોય ને આપણી વાડી જ જોવા જડે. આપણી વાડી જરા ગાંડ તું ઉપડી મોરો આવવા જોઈએ. તમારે ફૂલ તૈયારી છે. અને જમીન આ નથી મળતી દીદી, આ જમીન છે ને બહુ ઊંઘા મેલી છે, આ નહીં દેવાય. ના ના ક્યાં ખાઈ છે ને મને આવી જાવ. બહુ દર એવું જમીન, પાણી બહુ પાણી તમે એટલું હે ને આમ મેળી જોતા જ નદીનું મેં તમને આગલા વિડીયોમાં દેખાડ્યો હતો, બરોબર. અને હાલો આજનો વિડીયો બહુ મોટો થઈ ગયો હે, નહીં લગભગ તો 3 થી 4 મિનિટનો થયો હે. એટલે હાલો અમારા ગાંડા વેળા જોતા આવો ફટાફટ. પેલા ખેડ લેવું તો ક્યાં હતો? ખડ હતું તો ક્યાં? ખડ બથડી હતું ને કયું લેતા જા ખબર નહીં ક્યાં નથી છે. અને આય હાય જી માંડવી હે યાર, આના વખાણ કરો ને, આને કાળું ટપકું લગાડીને મારે અહીંયા આવું, કેમ કે મારી નજર લાગી જાય આમાં. એવી જોરદાર માંડવી છે મિત્ર. આય હાય હાય હાય. અને જી વ્યૂની તો વાત જ જવા દે, એવો તો અહીંયા વ્યૂ જડે. ક્યાં જડે ખબર? આપણી વાડીએ, ખાલી આપણી વાડી. આ હિલ યાદવ ડેરી ફાર્મની વાડીએ, બરોબર. અને હાલો કન્ટિન્યુ હવે આપણે જઈએ, બરોબર, ઘરે જઈએ. હાલો બાય બાય. અત્યારે આનો વિડીયો પાછો ફોટો શૂટ કરવું પડ્યું, 2 ફોટા પડ્યા જુગાર, કેમ કે જો હું તમને ઝૂમ આઉટ કરીને દેખાડું, વાં દેખાય ચાંદ અને અહીંયા આવી, એટલે એને જરાક ફોટો પાડ્યો. ને હવે હું તમને એક વસ્તુ દેખાડું. આ જો ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલ પાણી, નેક્સ્ટ લેવલ વ્યૂ, પણ ખાલી ક્વોલિટી જ આપણી ભંગારના પેટની છે. અત્યારે તમે મારો વિડીયો 1000ની ક્વોલિટીમાં જોતા હો ને તોય નહીં તમને સારી ક્વોલિટી દેખાય, કેમ કે એકચ્યુઅલીમાં રાત પડી ગઈ એટલે ઉભા રિપ્લેસ. હવે તમને સારું તો નહીં જ દેખાતું હોય, પણ ખાલી આમ ફેસ સરખો દેખાય આપણે જે વિડીયોને સ્ક્રીનમાં લેવા ચાહતા હોય ને એનો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ આમ કોમેન્ટમાં જણાવી દેજો. આજ તમને કેટલી જગ્યાને કોમેન્ટ કરવા કીધા પણ જણાવજો ખરી. અને હવે મળીએ તમને આગલી નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો શું છે ને એ હું તમને કહી દઉં ને. જો અમારી બેન જાય છે ને, આનું હું તમને ખાસિયત કહી દઉં, આનો ફેસ રિવીલ થવાનો છે, પણ એના માટે તમારે જરીક વાર લાગશે, પણ આવશે મજા. ફેસ રિવીલ થાય એટલું હું કહી દઉં. વિડીયોમાં ક્યાંક જગ્યાએ આવી ગયો છે નહીં, એમ તો આવ્યો હતો, હું એડિટિંગમાં બ્લર કરી દઈ. અને ક્યારેક વિડીયોમાં આવીએ પણ એનો ફેસ નહીં દેખાય. ફેસ રિવીલ આપણે કરીબન 3 મહિના તો થઈ જ જાય. ઓકે. અને હવે વિડીયોમાં આમ લાંબુ કરી દીધું. મળીએ તમને આગલી વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો, જોરદાર લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરતા જાજો. મળીએ તમને આગલી વિડીયોમાં. મારો હાથ દુખી રહ્યો છે. જય દ્વારકાધીશ.